હવે આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે, પણ આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા, મહારાષ્ટ્ર એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે, જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરે તો આ સિસ્ટમને કારણે સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે. એટલે અત્યારે જોવા જઈએ તો દરિયાઈ ભેજ હોય, તાપમાન હોય, બીજા અન્ય પરિબળો છે, અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે. એટલે આ સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન બને, પણ 22 તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે, એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે. પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે, અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે, અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે. અનેક વિસ્તારોની અંદર વાવેતર લાયક પણ વરસાદની શક્યતાઓ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.